સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે યાર્ન માર્કેટ પર જોવા મળી રહી છે। માત્ર 2 દિવસમાં યાર્નના ભાવમાં પ્રતિ કિલો ₹10નો વધારો કરવામાં આવ્યો છે। વધતા ઉત્પાદન ખર્ચ અને પહેલેથી જ ચાલી રહેલી મંદી વચ્ચે સુરતના વીવર્સોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ છે। વૈશ્વિક યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઇલના સતત વધી રહેલા ભાવની અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે। પોલિએસ્ટર યાર્નના ભાવમાં માત્ર 2 દિવસમાં પ્રતિ કિલો ₹10નો વધારો થતા વીવર્સ અને ગ્રે ફેબ્રિક ઉત્પાદકોની મુશ્કેલી વધી ગઈ છે। પહેલેથી જ નબળી માંગ અને ઓછી માર્જિન વચ્ચે હવે ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ઉદ્યોગકારો પર આર્થિક દબાણ વધી રહ્યું છે। વેપારીઓનું કહેવું છે કે આ ભાવ વધારાને કારણે તૈયાર કાપડના ભાવમાં પણ વધારો કરવો પડી શકે છે, પરંતુ હાલની મંદીમાં તે શક્ય બનવું મુશ્કેલ છે। ટેક્સટાઇલ ઉદ્યોગના આગેવાનો ઉદ્યોગકારોને સલાહ આપી રહ્યા છે કે હાલ બજારની અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ યાર્નની ખરીદી કરવામાં આવે અને વધુ સ્ટોક કરવાનું ટાળવામાં આવે। ખાસ કરીને જે રીતે જે ભાવ વધ્યા છે એ વધારાને લઈને વ્યુઅર્સોમાં ખાસી એવી ચિંતા ઊભી થઈ છે કે જે એકબીજાની કડી બનીને કામ કરતા હતા એને ગ્લોબલી હેરેસમેન્ટ કરવાની વાત છે। ક્રૂડના ભાવ ₹2 વધે, યાર્નમાં ₹10 વધી જાય, આવું તો ક્યાંનો ન્યાય છે? એટલે આવી રીતે વ્યુઅર્સોને બાનમાં લેવાનું કામ જે કાર્ટલ રચીને જે યાર્ન ઉત્પાદકો કરી રહ્યા છે એ લોકોએ નહીં કરવું જોઈએ, કારણ કે પછી આનો પડઘો જુદો પડશે। અમારે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવી પડશે, કારણ કે જે રીતે તમે 15 દિવસનું સેલ હતું, મહિનાનું સેલ હતું, એની જગ્યાએ તમે ડે બાય ડે ભાવ વધારો કરી અને કાર્ટર રસીને જે રીતે વ્યુઅર્સોને બાનમાં લ્યો છો એ બંધ કરવું જોઈએ, કારણ કે એક મજબૂત કડી છે। બધાનો વેપાર તંદુરસ્તીથી થવો જોઈએ। તમને નફો નથી મળવાનો એવી અમારી કોઈ વાત નથી, પણ મિનિમમ ને મેક્ઝિમમની વચ્ચેનો ડિફરન્સ છે એ તમારે જાળવો જોઈએ, જેથી કરીને આ બિઝનેસ છે એ તંદુરસ્તીથી ચાલે। એમાં ટ્રેડર પણ આવી જાય, વિવિંગ પણ આવી જાય અને યાર્ન પણ આવી જાય છે। તો મારી બધા યાર્ન ઉત્પાદકોને વિનંતી છે કે સુમેળભર્યા વાતાવરણમાં એકાબીજાની ધ્યાન રાખીને જો આગળ વધશું તો વધારે મજબૂત બનીશું, અન્યથા બીજા કોઈ રસ્તા શોધવા પડશે એવું મને લાગી રહ્યું છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।